મિત્રો, મારું નામ કલ્પના છે અને હું જોવામાં ખૂબ જ સુંદર છું. મારી ઉંમર 38 વર્ષની છે. મારા પતિ લગભગ 7 વર્ષ પહેલાં ગુજરી ગયા છે. મારા પતિના સ્વર્ગવાસ પછી મને એક વ્યક્તિ ખૂબ જ પસંદ આવી ગયો. મેં તેને મારો ફ્રેન્ડ બનાવી લીધો. હું તેની સાથે લગભગ 1 વર્ષ સુધી રહી, પરંતુ મને એવું લાગ્યું કે તે મારી સાથે ખૂબ જ જુઠ્ઠું બોલે છે. એટલે ધીરે ધીરે અમારા બંનેની વચ્ચે લડાઈ ઝઘડા થવા લાગ્યા. એટલા માટે પછી અમે બંને અલગ થઈ ગયા. મારે એક છોકરો છે જે બહાર હોસ્ટેલની અંદર ભણે છે. મારો છોકરો ખૂબ જ ખુલ્લા વિચારનો છે. તે મારી દરેક વાતને મારો સાથ આપે છે. મારો છોકરો મને વારંવાર કહે છે કે મમ્મી, જિંદગી ખૂબ જ મોટી છે, એટલા માટે તમે તમારા માટે કોઈ જીવનસાથી શોધી લો, જેથી કરીને તમને પોતાની જિંદગીમાં એકલું ના લાગે. પરંતુ હું તેની વાત સાંભળીને હું વિચારવા લાગતી કે હું કોની ઉપર ભરોસો કરું. એટલા માટે હું હજી સુધી કોઈ નવા જીવનસાથીને પસંદ કરી શકી નથી. અને મારી માટે તે આસાન પણ નહોતું. હું એવો જીવન સાથે ગોતવા માંગતી હતી કે જે મારી આટલી ઉંમર હોવા છતાં મને 22 વર્ષની છોકરીની જેમ પ્રેમ કરે અને મારી સંભાળ રાખે. આવો વ્યક્તિ ગોતવો સહેલો નહોતો. મારા પતિ એક બિઝનેસમેન હતા, એટલે તેણે મારી અને મારા છોકરા માટે ખૂબ જ ધન દોલત અને પ્રોપર્ટી ભેગી કરી હતી. અમારું ઘર ખૂબ જ મોટું હતું. એક દિવસ હું કંપનીના કામ માટે બીજા શહેરમાં જઈ રહી હતી. હું મારી ગાડી લઈને એકલા જ ડ્રાઇવિંગ કરી રહી હતી. ગાડી લઈને ઘરેથી નીકળીને મારે લગભગ 2 કલાક થઈ ગયા હતા. ત્યાં રસ્તામાં મારી ગાડીનું ટાયર પંચર થઈ ગયું. તે એક વિરાન અને સુનસાન જગ્યા હતી. અહીંયા ખૂબ જ ઓછા લોકો દેખાતા હતા. મને થોડોક ડર લાગવા લાગ્યો. થોડીવાર સુધી હું મારી ગાડી પાસે ઊભી રહી. મને દૂરથી એક બાઇક આવતી નજરે પડી. મેં તેને ઊભા રહેવા માટે ઈશારો કર્યો. તે બાઇકને એક ખૂબ જ હેન્ડસમ છોકરો ચલાવી રહ્યો હતો. તેણે મારી પાસે બાઇક ઊભી રાખી અને પછી મને પૂછ્યું, મેડમ, બતાવો તમારે શું જોવે છે? તે જોવામાં ખૂબ જ સુંદર હતો. તેને જોઈને હું પાગલ થઈ ગઈ અને હું તે છોકરાના સપનામાં ખોવાઈ ગઈ. તે શું બોલી રહ્યો હતો મેં તેના પર ધ્યાન આપ્યું નહીં. હું બસ તેને જોઈ જ રહી. તે ફરીવાર થોડા ઊંચા અવાજમાં બોલ્યો કે મેડમ, તમારે શું જોવે છે? હું સપનામાંથી જાગી અને તેને મારી પ્રોબ્લેમ બતાવી. એટલે તે પોતાની ગાડીને બાજુમાં પાર્ક કરીને મારી ગાડીનું ટાયર બદલવા લાગ્યો. તે કામ કરી રહ્યો હતો, એટલે મેં તેને તેના કામ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે અત્યારે કોઈ કામ નથી કરતો, તે કામની તલાશમાં છે. મને તે છોકરો ખૂબ પસંદ આવ્યો, એટલે મેં તેને મારી કંપનીમાં નોકરી કરવા માટે ઓફર આપી અને સાથે સાથે મારા ઘરનું એડ્રેસ આપ્યું અને શહેર આવવાનું કહ્યું. થોડા દિવસ પછી તે છોકરો મારા ઘરે આવ્યો. તેણે આવીને કહ્યું કે મારે નોકરી જોવે છે. મેં તેને સરસ મજાની નોકરી આપી અને રહેવા માટે મારા ઘરે તેને જગ્યા આપી. થોડા દિવસમાં મેં તેને મારા દિલની વાત જણાવી દીધી અને તેને મારો બનાવી લીધો. ધન્યવાદ મિત્રો. તમને લોકોને મારી નાની એવી કહાની પસંદ આવી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.